નાતના ઢીંચીના કોઈ જ્ઞાતિ વાત ન કરશો. મોટી જ્ઞાતિ છે ને એ મનુષ્ય જ્ઞાતિ છે, એ રાખજો. મારો ઠાકર તો એને હૃદયના ભાવથી કે જે બીજું સૈન્ય છે આપણું, કે જે કોઈ આપણે અમુક એવા અસામાજિક તત્વો હોય આપણને હેરાન ન કરી જાય, એટલે સીમાડાની અંદર આપણે સુરક્ષિત રહેવું ને, એટલે આપણી માટે પોલીસ, SRP આ બધા જવાનો રાતને દાડો જાગતા હોય, ત્યારે આપણે નોકરી ધંધેથી સલામત પાછા આવી છે ના આવતા. તો કોઈ દાડો ભગવાન પાસે એમની માટે દુઆ કરી કે અમારા સૈન્યનું મનોબળ મજબૂત રહે, ત્યારે એના ઉપર કઈ હાનિ ના આવે. આવું કીધું? અમને શું નડે એ જોઈ હાલો, ગામનું જે થવું એ થાય. જો તમે તમારી માતૃભૂમિને વફાદાર નથી તો પરમાત્મા પછી આપણી હું મદદ કરે? કારણ કે આપણે અહીંના નાગરિક છીએ, આપણી ફરજમાં આવે. તમે હું બધા એક સૈનિક જ છીએ. પોતે જાગૃત થઈશું ને તો કઈ ભ્રષ્ટાચાર રહેવાનું નથી. તમે લાલચમાં જાઓ તાર કોઈક મુંડા કરે છે. આ તો કોઈક જો હમણાં તમને કેમ કે 500 આપો તો બાપુ ભાઈ લઈ જાઓ, ફટ દઈને આપો ને વહેલા જોડાયેલું. એટલે આ બધા મગજમાં નોટિસ કરજો ભાઈ કે સુખ ને દુઃખ આયા કરે. અને કદાચ એવું બનતું હોય, આ ઘણા મારી પાસે આવે ને રોવા માંડે, અમે તો કે થાકી ગયા છીએ, જેટલું દુઃખ છે એ તમને ન ખબર. તો મેં હું બેઠું એ ગામને પૂછી લઈ ગયો. તમે આ જે દુઃખ વ્યક્ત કરીને રોવો છો ને એ હું 4થા ધોરણમાં ભણતો ત્યારથી ભોગવતો આવ્યો છું ભાઈ. ઘણી વાર મારું મને સવાલ કરતું કે મેં એવા તો કેવા કર્મ કર્યા છે કે નાનપણથી લઈને અત્યાર લગી મારા આટલા સંઘર્ષો કરવાના. પણ મારો ઠાકર વળવાનો હતો, એટલે એને નક્કી કર્યું હતું કે તું પ્રેક્ટિકલ દુઃખ ભોગે તો આવવા વાળાનું દુઃખ તને મહેસૂસ થશે. તો તૈયાર ગાદી મળે છે ને તો તને હમણાં વાત હસવામાં લઈ જાય. સમજજો, જેને કોઈની પરિસ્થિતિ વેઠી ના હોય ને એમ તમે વાત કરો તો એમ કે શું આવી વાતો કરે, જાવ ઉભો થઈને એથી નીકળ ક્યાં છે ને. પણ જેને વેઠ્યું છે ને એ તમને સાંભળશે, એ તમને કહે છે કે મૂંઝાશો નહીં, આજ નહીં તો કાલ. રાત ગમે એટલી લાંબી હોય ને ખબર પડ્યાવાનું રહેતું નથી. પણ પરમાત્મા આયા પછી કદાચ તમારો છેલ્લો પ્રયાસ માંગતો હોય અને કદાચ આજ નહીં તો 2 મહિને 5 મહિને ક્યાંક કુદરત તમારું કાંડું ચાલીને રસ્તો કાઢવાનો હોય તો જ આ તમને મોકલ્યા હોય ભાઈ. સમજાય? અને આ જે હું કરી શકું એ તમે કરી શકો ભાઈ, ના કરી શકો ને ભક્તિ. કોઈ એવું કહી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા, મેં જંતર મંતર શીખવાડ્યા, એકલાઓ છે કે આપણે એવું કઈ શીખ્યા જ નથી ભાઈ. જે છે આપણું ભજન છે. અને ઠાકરને એક જ પ્રાર્થના કરી છે કે હું તો માણસ છું, આટલી ઉદારતા તે મને આપી. આ જે કઈ તારા સાનિધ્યમાં આવે અને કદાચ એના કર્મમાં ના લખ્યું હોય, અને જો ઠાકર મારો પરિવાર એક બાજુ હૂતો મેલી હું નાખો હોય અને પછી રટન તારું કર્યું હોય, એ કદાચ મારી જોડીમાં જે તપ થાય ને ભેગું એ આમને નાખી દેજે, મારે કઈ જોતું નથી. આ તો તમને એમ કે આ કામ થઈ જાય આટલા મૂકવાના, આ કામ થઈ જાય આટલા મૂકવાના. હું કામ એવી જગ્યાએ જાઉં? હું એવું નથી કહેતો અહીંયા જાઓ, પણ તમારું મન માને જે જગ્યામાં બેહો ને તો તમારું મન બધા વિચારો એક બાજુ મૂકી દો ને તાર સમજો કે અહીંયા કંઈક તત્વ જાગે છે ભાઈ. તમારા વિચારો ફેરવી નાખે. આ બેહો એટલે તમને નબળો વિચાર ના આવે ભાઈ. કોઈ કેમ મને આવે એવું આવે જ નહીં. કારણ કે એ પવિત્ર ભૂમિકા છે કે જ્યાં દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. અને હું તો એવું માનું છું કે આ ભૂમિકા ઉપર તમે બેઠા છો ને, કદાચ આ જગ્યાની ધૂળ ચોટીને તમારા ઘરે જશે ને તો 3 પેઢીનું નડતર રહેશે ને તો એ વહેલા પર ઉડીએ નીકળી જાય. કોથળીઓમાં ન ભરતા હો, એ તો અજાણતા ચોટી જાય. તો એમને તો માંડ પુરાણ કરાયું હોય. એટલે આ એક પવિત્ર ભૂમિકા છે.
પ્રયાસ કર્યો છે કે માણસ અંધશ્રદ્ધા ફેલાવે છે અને એને હારા છે એવું નથી કહેતા કે તમે તમારી રીતે નોટિસ કરો અને તમારું મન માને તો જ બીજી વાર અહીં આવજો. અમે કોઈને આમંત્રણ ન આપતા, પણ તમે અહીં આવો એટલે અમારી ફરજમાં આવે ગમે એવી વર્તન કરો. અમને તો દાદાએ કીધું મહેમાનને સાચવજો, એટલે અમારે જ સાચવવા પડે. તમે અહીં બાયું ચડાવો તો અમે પાછા દાદાને કહી દેવી કે આ તારો મહેમાન માથા ભારે આવ્યો તેને તું જોઈ લેજો. અમે કોઈને અરે બા કરતા જ નથી ભાઈ, સમજાય ને? એવું જ થાય. અને અમે તો એક જ લક્ષ્ય ચાલે છે કે જેટલી અંધશ્રદ્ધા નાબૂદ થાય, જેટલો માણસ વ્યસનમાંથી નીકળી જાય અને આવનારી પેઢી ભણી ગણે ને, એટલે ભણી ગણીને એજ્યુકેશન આવે ને એટલે ઓટોમેટિક આવક થાય. ભણી ગણી નોકરી ધંધા લાગે એટલે ઘરમાં ઇન્કમ થાય ને, ઇન્કમ ઘટે ને એ જ જોડાવા ના હોય. તમે જોજો આટલા બધા મોટા શેઠિયા વેપારી છે કોઈ આવે બધું રાગે ચાલે છે. મને ઉપાધિ ઘણી એમને છે એવું નથી, આવત છે બધા. આપણે કોઈને નામ ના આપવા, ઘરમાં કોઈ છોડતું નથી ભાઈ, છોડે છે. અને આમ તો સમય હતો ને, પણ મને એમ થાય જેટલું કહી દઉં કદાચ આમાં બેઠેલા 100 જણા જાગી જશે ને તો અમારું આજનું રાતનું જાગેલું લેખે લાગશે. અને હું તો કહું કર્મ કરવા માંડો. મારો ઠાકર બધાની નોંધ લે છે ભાઈ કે આજ ઘણા એવા આયા છે કે જેને મહિના પછી ઘર ચમનું હલાવવું એની જોગવાઈ નથી, છે કે નહીં? કોઈ કડિયાના કઈ જાય છે, કોઈ ભાગવી ખેતી કરે છે, અહીં આવવાના પૈસા નતા અને પોતાના માલિક પાસેથી ઉપાડ લઈને આવ્યા છે. તો મારો ઠાકર એની નોંધ કરે છે ભાઈ. સાચું ખોટું? તો એમાં આંગળી ઊંચી ના કરે. માણસ પોતાની આબરૂ ઢાંકવા અહીં આવે છે એટલે અમે એ આમ જ રાખી છે. કોઈ દાડે તમે જોજો કે એને પૂછવા આવ્યા કે કોઈ ધૂણતા હોય એનો વિડીયો ક્યારે રજૂ ન કરવા દીધો અમે કર્યો. કેમ કે માણસ પોતાની પરિસ્થિતિથી કંટાળી અહીં પોતાની ઇજ્જત આબરૂ બચાવવા આવે અને એ અમે સોશિયલ મીડિયામાં નાખીને તમારી આબરૂના ધજાગરા કરવાના. કોણ બાપુ એ ખતરનાક મેટર કાઢી કહેવાનું જ ના હોય. કામ સારું હોય છે ને તો જગત આવવાનું જ છે. અમારી નિયતમાં ખોટ નથી. અને તો આ જાહેરમાં બોલીએ કઈ નકર ગામવાળા ના કે ભાઈ મૂંગો રે ત્યાં શું કર્યું અમને બધી ખબર છે ના કહીએ કે કોઈ એવું જોતું જ નથી. અને પરમાત્માને કીધું છે કે કાલ વાર તારી સંપત્તિમાંથી અમને કંઈક હડપવાનું મન થાય અને ક્ષણિક વાર આવો વિચાર આવે અને કાલ અમારામાં લાલચ આવે અને અમારા કારણે તારું નામ ખરાબ થાય તો એક સેકન્ડે પછાડી મારી નાખજો અમને. કોઈ ના આવે ભાઈ. અને જાહેરમાં ક્યાંય તાળું ન મારતો, બધું ખુલ્લું જ પડ્યું હોય અને નજર સામે દેખાય છે. કારણ કે ઘર ભેગું કરવું જ 2 ટબા તેલના ડબ્બા બોરી કરિયાણું લઈને ગાડી નાખીને જતો રહું, ક્યાં નોકરી કરવાની જરૂર છે? મેં તો ગાદીપતિ ઊંચો ને કોણ મન રોકી લખો. પણ હાજે હું એટલે મારા ઠાકરને હું જવાબ આપું. મારે એની વાત તો કરવી પડશે ને, અને હું જવાબ આપું કે તારા સાનિધ્યમાં તારા સેવકો માટે આવેલું તેલ મારા પાપી પેટ ભરવા લઈને આવ્યો એવું કહેવાનું. ઠાકરને એક જ કહું છું કે જેવું ત્યાં લગીને આ ખાંડામાં જોર આપજે, 2 હાથ વચ્ચે એક પેટ તો તું ભરી જ દઈશ એટલો વિશ્વાસ છે. એટલે જે કઈ દુઃખ વ્યાધિ લઈને આવ્યા છે ને તો મુજાવ નહીં. એ સંઘર્ષનું મેં કીધું ને કે ભગવાન એને જેવો રોલ આપ્યો હોય કે જે નિભાવી એકતો હોય ભાઈ. કદાચ આ તમારી છેલ્લો પ્રયાસ હોય. તમે કોણ કે દુઃખમાં વીટળાઈ જાય છે પણ એનો અંત આવવાનો હોય. બસ એ કદાચ ગણી 2-5 મહિના ઠાકર રાહ જોવા માંગતો હોય તો
કામ નથી. ઘણા મને એમ કે બહુ થાકી જાય દવા પી લેવી, તો એ પૂછવા અવાય જ નહીં, પી લેવાની ઘરે. હા એવા માયકામલાની હું જિંદગી, માથી મોટો કઈ છે નહીં. અને કદાચ કોકના પાપ પછી લીધા હોય સારો ટાઈમ આવા આપી દેવાનો. આપણે ક્યાં કોઈનું ખોટું કરવું, એને કહેવાનું મોટા કશું નથી, લે ભાઈ જે છે આ સાપરું એ લઈ જા પૈડા નાખી. આપણે ક્યાં છે એમ જલસા કરી છે નથી આપતા, આપી દેવાનું છે. મહેનત મજૂરી કરીને કોઈનું ખોટું ન કરવાનું, આપી દેવાનું. એની હાટો મરી જવું, લડી લેવાય, મરી હું કામ જવું હોય? માથી મોટું તો કોઈ દુઃખ છે નહીં. અને કોણ કોઈ આ તો મનમાં તમે ફિટ કરો દુઃખ છે એટલે, બાકી બે ટાઈમ રોટલો મળી રહે ક્યાં દુઃખ જ છે? ભગવાને ઘણું આપ્યું એવું વિચારો. રોડ ઉપર જોજો નાળામાં લોકો ઉતા હોય, આપણને એની કરતા તો ઘણું આપ્યું છે ભગવાને. પણ લાયકાત વગરનું મેળવવા નીકળવી આપણે. કોકની ગાડી જોઈ આપણે ભગવાનને કહી મારે, પણ એની માટે મેં કીધું ને શિક્ષણ જરૂરી છે, ભણતર છે. તો ભગવાનને પ્રાર્થના કરો કે અમે નથી ભણીએ કે કઈ નહીં, અમારા દીકરી દીકરા ભણે કાલ સારી પોઝિશન ઉપર જાય એ લાવે, એ તમારી છે ને. એની હાટું કોકના સીધા ખોતરી નહીં નાખવાના, એમાં કઈ વધુ પાકી ના થાય. સમજાય? એટલે આત્મદામાં ના જવું. બાકી ઘણી વાર અવારના પૂછો અને દાદા જે મને ઉજાડશે એ હું તમને પીરસીશ. કારણ કે આ બધું જે બોલો ને એ આપણે મનથી ઉજેલું છે, હું કે વાંચેલું બોલતો નથી. અને આ બધું મેં પ્રેક્ટિકલ જોયું છે ને ભોગવ્યું છે એટલે તમને કહું છું. અને દુનિયામાં અત્યારે આ જ ચાલે છે, ચાલે છે ને. આ ઘણી જગ્યાએ તમે જોર જાઓ એટલે મારી જેવા બાપુ હોય એને 8-10 વીંટી પહેરી હોય, 2-3 વાનાના ચેન પહેર્યા હોય, પાછા તમને કે તમારું કામ થઈ જાય કેટલા વાપરશો? ક્યાં ન કહેતા તમારો ધંધો હાલે તો અહીં ફલાણું નાખવું પડશે, આ કરવું પડશે. માતાજીનું ક્યાં છે ને. તો મને એ ન સમજાતું કે એ પરમાત્મા એ માતાજી ત્યારે એના ભોળા ભગતને એવું કેમ ન કહેતી કે આ માણસ આવ્યો ને આને સાંજે ઘરે જવાનું ભાડું નથી, તે દોરો પહેર્યો એ કાઢીને એને આપી દે, તો હું માનું. ક્યાં છે કોઈ એના ભોળા ભગત ને ક્યાં છે દોરો કાઢીને ગરીબ માણસ આપી દે? હા આપણે કઈ એવું પહેરતા જ નથી, છે નહીં. તુલસી માળા છે દાદા કોક ને ક્યાં આપી દઈશું. એટલે હું એમ કહું છું કે તમે પ્રેક્ટિકલ જુઓ. કોઈ પહેરતા હોય ભગવાને આપ્યું મને એનો વિરોધ નથી, પણ તો તમને ભગવાન માતાજી એવું કેમ ન કહેતા કે આ જે કઈ છે એ ગાદી મેં તને બેહાડ્યો છે, તું જલસા કરે છે મેં તને આપ્યું છે, પણ તારા કરતા આ આવવા વાળાને વધુ જરૂર છે, એક વીંટી કાઢીને એને આપી દે. ક્યાં છે? નકરું માગવાનું છે. અને આ કોઈ એવી ડિગ્રી નથી કે જે ભણવામાં 20-25 લાખ ખર્ચો થયો હોય. સમજાય ને? એટલે મારે તો પછી લેવા દેવા વગરનું એમને યારે અટકવાન થાય. આ કડવું એ બધા સાચું એ કડવું લાગે, લાગે કે ના લાગે? તો મારા કુદકા ગોતે આ ચા ભૂલમાં આવે છે. અહીં કઈ લૂંટાઈ નથી જોતું, ઠાકરના ભરોસે મૂકી નીકળી જઈશું. અને ઠાકરને એવું જ કીધું છે કે હવે આ માર્ગે લઈ ગયો છે ને તો જગતમાં હારું કરાવજે, અહીંથી પાછું ના વાળતો. સમજાય? એટલે આ બધું તમારે નોટિસ કરવાનું છે. જઈ તેમ સપાટી નખાઈ દો ને એમાં છોકરાને ખાવાના દાણા ખૂટશે, જોવડાવવાના નહીં ખૂટે. કોઈ તમને એવું કે તારું ભલું થતું હોય તો ભલે મારું પેટ્રોલ ડીઝલ જાય, હું ઘરે તારા એ નાટો મારીને હારું કરી જાય. ક્યાં છે? તારે તમે તું લડા ખાઓ, બાપુ ટાંકી ફૂલ કરાવી દેજો, આમ કરાવી દેજો, તેમ કરાવી દેજો. બાપુ એટલા મોટા છે અહીં કે મફતમાં હોય ના હોય, કોકને લાઈન 5000 મૂકો અને એક વ્યક્તિ સિંગલ સાબિત કરો કે બાપુ હું મારી વાત કરું છું કે એના ઘરે કે કોઈ દેવના કાર્યક્રમમાં હું આવ્યો અને કોઈની પાસે ડીઝલના કે 100 રૂપિયા વ્યવહાર મેં લીધો ને તેથી માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવાનું. એક સિંગલ વ્યક્તિ લાવો
અમને અમારા ઠાકરે એવું શીખવાડ્યું જ નથી ભાઈ. એટલે ઘણા વાતો કરતા હોય આમ તેમ, એ થાય જ નહીં ભાઈ તમારેથી. તમે કોઈની મદદ ન કરવાના, તમે એમના ખંભે બંદૂકો રાખીને ફોડવા વાળા છો. તારે સેવા ચાલુ કરી હોય કરવામાં સદાવરત ચાલુ ખવડાય 25 જણાને થાય એમ? અને એમ કહેતો કોઈ પણ કે આ બળાદમાં આમ થાય તો તું આવીને સંભાળ લે અને આ મૂકીને નીકળી જવું. આ તો 25,000 માણસ, બધી પ્રકારના માણસો આવે. મગજ ખાઈ જાય અમુક જો સમજે જ નહીં આમાં નામાં, અને આશ્વાસન આપવું પડે. થાકેલો માણસ છે, સમજાય ને? હે કે આપણે કોઈનું કશું જોતું નથી. અને હું તો પરમાત્માને રાત દાડો એક જ રટન કરું છું કે કદાચ અહીં આવી કે ના આવી કે અમારું સારું કર્યું હોય કે અહીં જ વિચાર્યું હોય, તું એનું કલ્યાણ કરજે, અમારા માટે એનું ખરાબ ના આવે. સમજાય? એટલે સમયનો અભાવ છે. જેમ તમને સૂચન આપે બધાનો નંબર આવશે, વ્યસન વાળાને આવશે, બીમારી માટે આવ્યા તો એ પ્રસાદીનું પાણી આવશે, અને કોઈ સંતાનના પ્રશ્ન લઈને આવ્યા છે તો એની માટે બોલાવવામાં આવશે. પણ કોઈએ ધક્કા મૂકી નથી કરવાની, કોઈ આપણી સભ્યતા મૂકી જે આ બહેનો બેઠા આપણે એ બાજુ કોઈ જવાનું નથી. કારણ કે કોઈ પણ સમાજની કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી, કારણ કે જો આજ રાતે 10-11 વાગે અને એ ઘરે જાય 1-2 વાગે પહોંચે તો એ બા દાદાના ભરોસે આવીએ કરે ભલામણ કે મારો ઠાકર આજ લગીનમાં કોઈ દી એવું નથી બનવા દીધું કે અહીં આયા અને એની હારે કઈ અજુક બન્યું. સમજાય ને?